સામાન્ય રીતે 11 એપ્રિલ વિશ્વ પાર્કિંગ દિવસ તરીકે ઉજવાય છે ને તો સાથોસાથ આખા એપ્રિલ મહિનાની જાગૃતિ માટે ઉજવાયેલ છે કે વિશ્વ 1 કરોડ, ભારતમાં 10 લાખ અને ભાવનગર 600થી વધુ દર્દીઓ રોગમાં સપડાયા છે. ગુજરાતમાં માત્ર ભાવનગર અને 2013માં પ્રથમ કેન્દ્રમાં PNRમાં આપ્યું છે કે અન્ય આ 500 જેટલા સેશન થયા છે અને પાર્કિન્સન રોગમાં આ એટલે ખાલી હાથની સર્જરી નથી અને પાર્કિન્સનના રોગ સર્જરી ઘણું વધારે. એક તત્વો મુજબ 1 કરોડથી વધુ લોકોને જ્યારે 10 લાખથી વધુ લોકોને પીડાઈને 11 એપ્રિલ વિશ્વ પાર્કિંગ દિવસ ઉજવાયેલા અનુભવમાં આ આપણા શરીરને ઉપયોગી એવું મગજનું રાસાયણિક ડોપામિન રિલીઝ કરતા મગજનો કોષો અમુક કારણ થતા આપવામાં આવેલા કારણે જુદા જુદા અવયવો કસરત કરે છે. રોગ લક્ષણો મુખ્યત્વે 2 ભાગમાં જુદા પાડી શકાય છે. હલચલન લગતા લક્ષણો કે જેમાં રજારી સ્નાયુઓમાં આમ તો તે આખા એપ્રિલ મહિના દરમિયાન વિશ્વમાં આ રોગ માટે કામ કરતી સંસ્થામાં રોગ વિશે જાગૃતિ ફેલાવતા જુદા જુદા કાર્યક્રમો યોજાય અને એપ્રિલ મહિનામાં આપણે પાર્કિન્સન રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે તક આપે છે કે પાર્કિંગ રોગમાં ડિવિઝન મ્યુલમાં ડિસ્ક્રી ઓર્ડર છે કે આ બીજા કારણમાં લક્ષણો જેમાં કબજિયાત, વિચારશક્તિ અને મૂડમાં ફેરફાર થવાનો, એક્સેલ્યુટ પ્રોબ્લેમ, દુખાવો, ઊંઘમાં તકલીફ થવાના લક્ષણો સમાવેશ થાય છે. અને આ રોગમાં યુવાનો પણ રોગ થઈ શકે છે જેના કારણે ઓનસેટ પાર્કિંગમાં રોગ કહેવામાં આવે છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.